તો વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સની અંદર બાયોલોજીનું જે પેપર છે તેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જેમાંથી સૌથી વધારે ચાન્સીસ છે બોર્ડની અંદર પ્રશ્ન આવવાનો, તે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો એકદમ ફટાફટ નોટ અને પેન લઈ લો અને ફટાફટ લખવા લાગો કે આની અંદર બોર્ડની અંદર કયા કયા પ્રશ્નો બાયોલોજીની અંદર આવી શકે. તો જુઓ, સૌ પ્રથમ તો ખાસ કરી અને આ કુકેશનનું જે બંધારણ છે એનો જે આડો સેક્શન છે, એટલે હું તમને વાત કરું છું આ આકૃતિની. આ આકૃતિ ખાસ કરી લેજો અને મોસ્ટ આઈએમપી ગણો, ત્યાંથી પ્રશ્ન આવવાના પૂરા ચાન્સીસ છે. એના જે 4 લેયર છે, એના નામ છે, એનું વર્ણન, એ બધી વસ્તુ. પ્લસ પરાગરજનું બંધારણ, પરાગરજના બંધારણને પણ તમે આઈએમપી કન્સિડર કરો. આ આપણો બીજો પ્રશ્ન થયો. ત્યારબાદ સ્ત્રીકેશનની અંદર ખાસ કરી અને જે અંડકનું બંધારણ છે એની અંદર મોસ્ટલી જે પ્રશ્ન આવે છે તે આ અંડકનો અંદર જે બંધારણ છે અંડકની અંદર જે ભ્રૂણપૂટનું બંધારણ છે, આ ભ્રૂણપૂટનું બંધારણ ખૂબ જ આઈએમપી છે, એટલે આને પણ આપણે એક આઈએમપી કન્સિડર કરીએ. ત્યારબાદ આ જે પરાગનયનના પ્રકારો છે, સ્વફલન, પરફલન, ગેટેનોગેમી, પરવશ, આ જે 3 પ્રકારો છે મુખ્ય, આ 3 પ્રકારો આઈએમપી કન્સિડર કરો. ત્યારબાદ બેવડું ફલન મોસ્ટ આઈએમપી ગણો. શક્ય છે કે તે આકૃતિ સાથે 4 માર્ક્સની અંદર પૂછાય, તો આકૃતિ સાથે આપણે કરી લેવાનું છે. ત્યારબાદ ભ્રૂણના બંધારણમાં ક્યારેક એક દળી પણ પૂછી લે છે, ક્યારેક દ્વિદળી પણ પૂછી લે છે. તમારે એમાં ઉપર છલ્લી નજર નાખવી હોય તો તે તમે નાખી શકો છો. લો, પછી એક આ અસંયોગી જનન અને બહુભ્રૂણતા. પણ ભાઈ, બોર્ડની અંદર બાયોલોજીના પેપરને અઘરું કેમ કરવું? તો આ બેઠું નથી પૂછી લેતા. અસંયોગી જનન અને બહુભ્રૂણતાની અંદર એ ટ્વિસ્ટ કરી અને પ્રશ્ન પૂછે છે. તો એમાં ખાસ કરી અને જે પેલું વાક્ય છે કે જેની અંદર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ખાસ કરી અને આ શબ્દ નહીં સાંભળેલો હોય, કયો? અનિર્ભેળતા. અથવા તો અસંયોગી જનન તો સામાન્ય વસ્તુ છે, પણ અનિર્ભેળતા ઘણી વખત આ શબ્દ મૂકી દે છે ત્યારે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય છે. તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે મેન્શન છે એટલે એ ખાસ ધ્યાન દેવું. ચાલો, હવે આપણે આગળ મૂવ ઓન થઈએ ચેપ્ટર 2 તરફ. ચેપ્ટર 2 ની અંદર નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર ખાસ કરી અને બંનેની આકૃતિ જે છે એ આકૃતિ ખાસ કરી લેવી. અને આ સ્તનગ્રંથિમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછી કાઢે છે, તો સ્તનગ્રંથિ પણ આકૃતિ સાથે કરી લેવી. પછી વાત કરીએ શુક્રકોષનું બંધારણ. ઘણી વખત જો આકૃતિ સાથે હશે તો શક્ય છે 3 માર્ક્સમાં અથવા 2 માર્ક્સની અંદર ખાલી શુક્રકોષનું બંધારણ પણ પૂછી લે છે. ત્યારબાદ આ પ્રકરણની અંદર ઋતુચક્ર ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આની સાથે આપણે ખાસ કરી અને હું જે તમને આઈએમપી આપી રહ્યો છું તો એની સાથે તમે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટને પણ ખાસ સરખાવી લેજો. ઋતુચક્ર જે છે એ આઈએમપી કન્સિડર કરો. પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ, તો પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ પણ આઈએમપી કન્સિડર કરો. ચાલો, મૂવ ઓન થઈએ ચેપ્ટર નંબર 3 તરફ. ચેપ્ટર 3 ની અંદર જે આ પદ્ધતિઓ આપેલી છે, આ પદ્ધતિઓ ખૂબ જ અગત્યની છે. એમાં પણ વિશેષ અગત્યતા જે છે આયુડીનો છે. આયુડી ઘણી વખત પૂછી લે છે. અને એમટીપી ને પણ મોસ્ટ આઈએમપી કરો. લગભગ દર ઓલ્ટરનેટ વર્ષે એમટીપી નો પ્રશ્ન જે છે તે બોર્ડમાં હોય છે. ભાઈ, એક વસ્તુ ખાસ કે આજે હું આઈએમપી આપી રહ્યો છું, આ ઇંગ્લિશ મીડિયમના બાળકો પણ આને ધ્યાન આપે, કેમ કે એમાં કંઈ ફરક તો હોતો નથી ભાઈ. અફળદ્રુપતાના પ્રશ્નને પણ આઈએમપી કન્સિડર કરો. ત્યારબાદ
ફટાફટ લખતા જ જાઓ, કેમ કે અત્યારે એક્સપ્લેનેશનનો આપણી પાસે સમય નથી. હું તમને ખાલી આઈએમપી પ્રશ્નો જ જણાવું છું. મેન્ડલવાળા ચેપ્ટરમાંથી નિયમો ઉપર આપણે ડાયરેક્ટ આવી જઈએ. બાકી પેલું તો સામાન્ય વસ્તુ છે. ત્રણેય નિયમો, પ્રભુતાનો નિયમ હોય, વિશ્લેષણનો નિયમ હોય, અપૂર્ણ પ્રભુતાનો નિયમ હોય, ત્રણેય નિયમોને આઈએમપી કન્સિડર કરો. અને સહપ્રભાવિતા પણ ચોથો નિયમ. ત્યારબાદ બે જનીનોનું વારસાગમન એટલે કે દ્વિસંકરણનો જે પ્રયોગ છે એ પણ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. સહલગ્નતા અને પુનઃસંયોજનને પણ આઈએમપી કન્સિડર કરો. હવે આ જે લિંગ નિશ્ચયનનો ટોપિક છે, લિંગ નિશ્ચયનના ટોપિકમાંથી એમ સમજો કે કોઈ એકનું લિંગ નિશ્ચયન તો ફરજિયાત હશે ને હશે જ. પણ હવે એ કેનું હોઈ શકે એમાં હું તમને એક ધ્યાન આકર્ષિત કરી શકું, પણ એમાં આપણે કહી નહીં શકીએ કે ફરજિયાત આ જ હશે. શક્ય છે કે ખાસ કરી અને કીટકોની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે એ પ્રેઝન્ટ હું તમને આઈએમપી દઈ રહ્યો છું. વિકૃતિની અંદર સીધા આપણે રોગો પર આવી જઈએ. એમાં ઘણી વખત એમસીક્યુમાં પેડિગ્રી જે તમારે ઓળખવાના હોય છે, પેડિગ્રી નું નોલેજ તો તમને હોવું જ જોઈએ, કેમ કે એમસીક્યુ માટે અગત્યનું છે. ત્યારબાદ હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, આ એક પણ રોગને વાંચવાના છોડતા નહીં, કેમ કે આમાંથી કોઈ પણ એક રોગ તો ફરજિયાત હશે. ફિનાઇલ કીટોન્યુરિયા, થેલેસેમિયા, રંગસૂત્રીય અનિયમિતતાની અંદર ત્રણેય રોગો. આજે મેં લાસ્ટ પોર્શન તમને આપેલો છે, આ લાસ્ટ પોર્શન માંથી તો પ્રશ્ન હશે જ, તેમ સમજો. મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એમાંથી. ત્યારબાદ આનુવંશિકતાનો આણ્વીય આધાર. જો આમાં આ જે શરૂઆતનું વર્ણન છે ને એ વિદ્યાર્થીઓ જો ડીએનએ બરાબર નહીં સમજાવે તો બહુ કન્ફ્યુઝિંગ લાગે છે. પણ એને કદાચ તમે ફોર એક્ઝામ્પલ જો તમારા માટે કન્ફ્યુઝનનો ટોપિક હોય તો તમે છોડી પણ શકો ખરા. પણ જે ખાસ કરી અને ડીએનએ નું કુંતલ પેકેજિંગ જે છે, એ કુંતલનું પેકેજિંગ જે છે એ ખાસ અગત્યનું છે. પછી જનીન દ્રવ્ય માટેની શોધમાંના બંને એક્સપેરિમેન્ટ, એક તો જે છે આપણે ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ, ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જેને કહેવાય, અને બીજો જે છે તે હર્શી અને ચેઇઝનો એક્સપેરિમેન્ટ. ભાઈ આ બંને એક્સપેરિમેન્ટ તમને બેઠા નહીં પૂછી લેશે આની અંદર શું છે. હવે સપોઝ આ ખાસ કરી અને હર્શી એન્ડ ચેઇઝનો એક્સપેરિમેન્ટ છે, એની અંદર તમને એટલું કહી દે કે વર્ણવો ડીએનએ જનીન દ્રવ્ય છે. તો આ પ્રશ્નમાં બાળક શું ભૂલ કરે કે ભાઈ આખું ડીએનએ નું વર્ણન જે છે બધું વર્ણન કરવા લાગે. પણ એવું તમને પૂછ્યું જ નથી. તમને જે પૂછેલું છે તે અહીંયા જો આ વાક્ય જે મેં તમને સ્ટેટમેન્ટ આપ્યું, સ્ટેટમેન્ટ સાબિત કોના દ્વારા થાય છે, કેના એક્સપેરિમેન્ટ દ્વારા થાય છે, તો આ હર્શી એન્ડ ચેઇઝના એક્સપેરિમેન્ટ દ્વારા. એટલે જ્યારે આવો પ્રશ્ન હોય કે વર્ણવો ડીએનએ જનીન દ્રવ્ય છે, તો ત્યારે ડીએનએ ના ગુણધર્મો નથી લખવાના, પણ હર્શી એન્ડ ચેઇઝનો એક્સપેરિમેન્ટ લખવાનો છે. ચાલો, આરએનએ, યસ, એક આ ડીએનએ નું સ્વયંજનન છે એ પણ ખાસ અગત્યનું છે. અને સ્વયંજનનમાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એક તો જે છે સમજો કે અહીં જે તમને આપેલું છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો, તો આનું જે ડિસ્ક્રિપ્શન છે આખું અલગ છે કે ભાઈ ડીએનએ નું સ્વયંજનન કેમ થાય છે. હવે આ એના પછી આમ તો એના પહેલા આપેલું છે, યસ, હા. તો ડીએનએ સ્વયંજનન જે થઈ રહ્યું છે, તો એ સ્વયંજનન માટેનો જે એક્સપેરિમેન્ટ છે, એક્સપેરિમેન્ટ શું છે? તો એક્સપેરિમેન્ટ જ્યારે તમને પૂછે ત્યારે તમારે આ મિસેલ અને સ્ટાલનો એક્સપેરિમેન્ટ લખવાનો છે. એટલે એ બંનેમાં ખાસ ધ્યાન રાખવું અને અગત્યનું છે. પ્રત્યાંકન એકમ મોસ્ટ આઈએમપી કરો, ત્યાંથી પ્રશ્ન હોવાના ચાન્સીસ છે. અને એકમ અને પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે તે. જનીન સંકેતોના ગુણધર્મો મોસ્ટ આઈએમપી. જનીન સંકેતોના ગુણધર્મો, ત્યાંથી પ્રશ્ન આવવાના પૂરા ચાન્સીસ છે. શક્ય છે કે આ 6 ગુણધર્મો જે છે એ લખવાના. અને ઘણી વખત અહીંયા વિદ્યાર્થી ભૂલ કરે કે ભાઈ 3 લખે, 4 લખે. ફોર એક્ઝામ્પલ આ 3 માર્ક્સમાં પ્રશ્ન છે તો પછી તમારે 6 લખવાના હોય, કેમ કે એક જે તમે આ લાઈન લખો છો 1 પોઈન્ટનો અડધો માર્ક્સ હોય, એટલે તમારે 6 લખવા પડે. ચાલો, પછી ભાષાંતરણની અંદર તમે આ એક લેક ઓપેરોન ભાષાંતરણ પ્રત્યાંકન તમે થોડું ઘણું કરી લીધું છે.
પછી સીધા આવી જાવ લેક ઓપેરોન ઉપર. તો લેક ઓપેરોનની જે થિયરી છે તે આકૃતિ સાથે ખૂબ જ અગત્યની છે. ચાલો, HGP ની અંદર જે છે ને તે તમે ટુકડામાં થિયરીને કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા જે એના લક્ષ્યાંકો છે કે એના ગોલ શું છે, એ ગોલ બાદ એના જે વિશિષ્ટ લક્ષણો છે કે ભાઈ HGP જે આપણે કર્યું તો એમાં આપણને શું જોવા મળ્યું, તો એ વિશિષ્ટ લક્ષણો ખાસ અગત્યના છે. ચાલો, DNA ફિંગરપ્રિન્ટિંગ આપણે બિલકુલ નહીં અવગણી શકીએ, DNA ફિંગરપ્રિન્ટિંગ કરવાની છે. ત્યારબાદ ઉદ્વિકાસ વાળા પ્રકરણમાં આવી જઈએ. ભાઈ આ મિલરનો એક્સપેરિમેન્ટ ખૂબ જ અગત્યનો આકૃતિ સાથે. હવે આ આકૃતિ સાથે પૂછે છે, એમાં ઘણી વખત વિદ્યાર્થી આકૃતિ દોરવામાં બહુ ભયંકર ભૂલો કરે છે. એટલે પહેલા તમે ભાઈ ફિગરની પ્રેક્ટિસ કરી લો અને ત્યારબાદ તમે બોર્ડની અંદર સારું પરફોર્મન્સ આપી શકશો. ચાલો, પછી જે છે ને ભાઈ તે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ. તો પુરાવાઓની અંદર તમે જે અલગ અલગ પુરાવા આપેલા છે એમાંથી કોઈ પણ 3, કોઈ પણ 4 પુરાવા તમને જે યાદ રહી શકે તેવા હોય તો તે તમે પુરાવો યાદ રાખી શકો. અને આ વસ્તુ જે છે ને ભાઈ ઉદ્વિકાસના જે પુરાવાઓની અંદર ખાસ કરી અને અભિસારી ઉદ્વિકાસ છે તો ત્યાંથી પણ પ્રશ્નો આવી જાય છે. એટલે પુરાવાઓ બધા નહીં કરો તો ચાલશે, પણ એટલીસ્ટ 3-4 પુરાવાઓ તમારે કરી લેવાના થાય. અનુકૂલિત પ્રસરણ જવા દો. ક્રિયાવિધિની અંદર હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે. શક્ય છે કે આ વખતે તમારા બોર્ડના પેપરની અંદર તે હોઈ શકે. 2026ની આપણે વાત કરીએ છીએ. ચાલો, આ સંક્ષિપ્ત અહેવાલની અંદર પાછું વિદ્યાર્થીઓને આ બધી આકૃતિઓ યાદ નથી રહેતી તો કંઈ વાંધો નથી ભાઈ. એટલીસ્ટ તમે એનું જે નીચે વર્ણન આપેલું છે એ વર્ણન જો એમાં પ્રાણીનું અલગ છે ને વનસ્પતિનું અલગ છે, તો બંનેને તમારે અલગ રીતે યાદ રાખવાનું છે. સંક્ષિપ્ત અહેવાલ કદાચ નહીં યાદ હોય તો ચાલી જશે, પણ માનવની ઉત્પત્તિ છે, માનવનો ઉદ્વિકાસ છે, તે ક્રમશઃ એકદમ વ્યવસ્થિત રીતે ખાસ યાદ રાખી લેજો. ત્યાંથી પ્રશ્ન આવવાના પૂરા ચાન્સીસ છે. ચાલો ભાઈ, પછી માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર આપણે વાત કરીએ તો મેલેરિયાની લાઈફ સાયકલ ખાસ કરી લેજો, એ અગત્યની છે ભાઈ. ત્યાંથી પ્રશ્ન આવવાના પૂરા ચાન્સીસ છે. પછી આ બધા રોગો જે છે ને, ફોર એક્ઝામ્પલ તમે યાદ રાખીને ગયા ભાઈ ફિલારિયાસિસ કે દાદર, તો આ રીતે બેઠા નહીં પૂછી લેશે. હવે શક્ય છે તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે ફિલારિયલ કૃમિ નહીં પણ લખી શકીએ છે, વુકેરિયા બાનક્રોફ્ટથી થતો રોગ વર્ણવો. દાદરની અંદર એનો જે પેથોજન છે અગેન પેથોજનનું નામ લખી કાઢે. ચાલો, પ્રતિકારકતાની અંદર આપણે આ ખાસ કરી અને જન્મજાત પ્રતિકારકતામાં જો કે કાંઈ તમારે છોડવાનું નથી. પ્રતિકારકતામાં બધી વસ્તુ કરી લેવાની છે, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. એલર્જી ખૂબ અગત્યની ભાઈ. એલર્જીની અંદર આઈ થિંક લગભગ 2023માં પ્રશ્ન હતો, તો એ અગેન ટ્વિસ્ટ કરીને આની જ કોઈ બેઠી લાઈન મૂકી દીધેલી એમાંથી પ્રશ્ન. તો એવું શક્ય નથી કે બેઠી એલર્જી એવો શબ્દ મૂકી દે. ચાલો, એડ્સ જે છે એ પણ આકૃતિ સાથે ખાસ કરી લેજો, આઈએમપી છે. કેન્સરની અંદર જો અહીંયા બાળક ઘણી વખત જે છે એ નિદાનમાં અને સારવારમાં કન્ફ્યુઝન એને થાય છે. નિદાન એટલે ભાઈ ચકાસણી, એટલે નિદાન માટે જે છે તમને અલગ અલગ જે પદ્ધતિ આપેલી છે, રાસાયણિક હોય, ભૌતિક હોય, એ અલગથી યાદ રાખવાની છે. સારવારની અંદર સારવાર એટલે ટ્રીટમેન્ટ થઈ ગયું, નિદાન એટલે ડાયગ્નોસિસ થઈ ગયું. તો નિદાન અને સારવાર બંને યાદ રાખી લો, અગત્યના છે. આ કેમિકલ ફોર્મ્યુલા અગત્યના છે. ચાલો, કિશોરાવસ્થાની અંદર અટકાવવાના ઉપાયો ખૂબ જ સરળ છે, ઘણી વખત પૂછી લે છે. અનેક પરાધીનતા વાળો જે ટોપિક છે, આ બંધારણીય અને પરાધીનતા, એ પણ યાદ રાખીએ. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો જો એમાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં અલગ અલગ અને ઘરગથ્થુ ઉત્પાદનોમાં અલગ અલગ. ઘણી વખત બાળક બંનેને મિક્સ કરી દે છે. તો ઔદ્યોગિકની અંદર આ મોસ્ટ આઈએમપી છે, પ્રતિજૈવિક દ્રવ્યો, યાદ રાખી લો. સુએજ ટ્રીટમેન્ટ, યસ, સુએજ ટ્રીટમેન્ટને ક્યારેય મિસ નહીં કરવી, વ્યવસ્થિત યાદ રાખી લો.
ત્યાંથી આ પ્રશ્ન આવવાના ચાન્સીસ સુએજ ટ્રીટમેન્ટ છે અને બાયોગેસ, આ બે આની અંદર ખાસ અગત્યના છે. ખાતરવાળો ટોપિક આમ એટલી બધી વખત આવતો નથી, પણ જે મેં બે થિયરી તમને કીધી આ ચેપ્ટરમાં એ ખૂબ જ અગત્યની છે. ચાલો હવે આ ચેપ્ટરમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કરી લો. એમાં આ પોર્શન ખાસ ઇકો R1 જે છે તેની કાર્યપ્રણાલી, ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, આ ખાસ અગત્યનું. ક્લોનિંગ વાહક, આને ખાસ યાદ રાખી લેજો. આમાંથી પણ હું કંઈ સ્કીપ કરતો નથી, એનું કારણ છે કે કોઈ પણ પ્રશ્ન આવવાના ચાન્સીસ છે. યસ, મોસ્ટ આઈએમપી પીસીઆર, જે આપણે હમણાં જોયું એના પછીથી આ 2-3 પેરેગ્રાફ છોડી દો ને પછી આ પીસીઆર જે આવે છે, પીસીઆર ખાસ કરી લેવાનું. આ બંને પદ્ધતિમાંથી એમ સમજો કે એકાદી પદ્ધતિ લગભગ હશે, તો આ બંને પદ્ધતિમાંથી એક પદ્ધતિ હશે, એટલા માટે બંને પદ્ધતિ આપણે કરી લેવાની રહેશે. ચાલો હવે આની અંદર હરિયાળી ક્રાંતિ જવા દો. જો આ લાઈનમાંથી ઘણી વખત એમસીક્યુ આવી જાય છે, એટલે એ ટ્રાય વાળો જે પાર્ટ છે ખાસ કરી લેવાનો. પેસ્ટ પ્રતિકારકતા, યસ, આ આઈએમપી પ્રશ્ન છે. ચાલો આ જેનેટિકલી એન્જિનિયર્ડ જે ઇન્સ્યુલિન છે, એ ઇન્સ્યુલિન મોસ્ટ આઈએમપી કરો. પારજનનિક પ્રાણીઓ અને નૈતિક પ્રશ્નો, આ બંને પણ અગત્યના. નૈતિક પ્રશ્નોમાં જૈવ તસ્કરી પણ કરી લેવાની ભાઈ. ચાલો સજીવો અને વસ્તીની અંદર વાત કરીએ તો વસ્તીના સવિશેષ લક્ષણો ની અંદર બધું કરવાની આમ તો જરૂર નથી. વસ્તી વૃદ્ધિ કરી લો, અને એના જે બે મોડેલ છે, ચરઘાતાંકીય વૃદ્ધિ, એ ચરઘાતાંકીય વૃદ્ધિ ખાસ કરી લો, અને સંભાવ્ય વૃદ્ધિ, આ બંને મોડેલ. ઘણી વખત જે છે ને આ એક સ્ટોરી ખાસ પૂછી લેવાય છે કે ભાઈ ચરઘાતાંકીય વૃદ્ધિ શા માટે એટલી વધારે ભયાનક છે, તો એની પાછળ એને એક્સપ્લેન કરતી જે એક સ્ટોરી છે, આ સ્ટોરી ઘણી વખત પૂછી લે છે. જીવન વૃત્તાંત વિવિધતાઓ જવા દો. આંતરક્રિયાઓની અંદર આમ તો લગભગ બધું અગત્યનું છે, પણ આપણે વાત કરીએ ખાસ 2-3 હું તમને એક આપું છું, શક્ય છે ત્યાંથી આવી શકે. એક તો પરોપજીવન કરી લો, પરભક્ષણ કરી લો, અને સહભોજિતાના જે ઉદાહરણો છે સરળ છે. એટલે પરભક્ષણ અને પરોપજીવન, આ બે માંથી એકાદ આવવાના ચાન્સીસ છે. ચાલો નિવસન તંત્રની અંદર ખાસ કરી અને એક તળાવને એક આઈડિયલ આપણે નિવસન તંત્ર કહીએ છીએ, તો ત્યાંથી પણ પ્રશ્ન આવે છે. ઉત્પાદકતા પણ અગત્યનું છે ભાઈ. વિઘટનના બધા જે સ્ટેપ્સ છે અલગ અલગ, એ કરી લો. આહાર શૃંખલાની એની વાત કરીએ આપણે, અલગ અલગ પિરામિડ છે, તો પિરામિડ આમાં જેટલા આપેલા છે, એ ઉર્જાનો પિરામિડ હોય, સંખ્યાનો પિરામિડ હોય, એ બધા પિરામિડ કરી લેવાના. જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો આમાં ખાસ કરી અને જે વિવિધતા અલગ અલગ લેવલે છે, જનીનિક વિવિધતા હોય, જાતિ વિવિધતા હોય, પરિસ્થિતિક વિવિધતા હોય, તો આ અલગ અલગ લેવલની જે ત્રણેય ડેફિનેશન તમને આપેલી છે, એ ખાસ કરી લેવાની. અક્ષાંશીય ઢોળાંશ અગત્યનું છે ભાઈ. જાતિ વિસ્તાર સંબંધો અગત્યનું છે, બંને આઈએમપી કરો. નુકસાનીના કારણો ની અંદર આમ તો બધા જ અગત્યના છે, એટલે એને પણ આપણે છોડશું નહીં, એ પણ ખાસ કરી લો. સંરક્ષણ ની અંદર હું તમને જે કહું એટલું કરી લો. સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ, આ અગત્યનું છે. આટલી વસ્તુ કરી લો તો ભાઈ આપણે અત્યાર સુધી જે જોયું
હવે આમાં જો વ્યવસ્થિત તમારું ધ્યાન નહીં હોય તો આને પાછું એક વખત જોઈ લેજો, કેમ કે તમને એમ થશે કે આ તો સરે આખી બુક જ કહી દીધી કરી લેવાની છે. પણ જો તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરો તો આમાંથી મેં તમને જે પોર્શન આપેલો છે ઓલમોસ્ટ 60% પોર્શન છે. આઈ રિપીટ, 60% જેટલો પોર્શન છે, 40% જેટલો પોર્શન આપણે રિમૂવ કરેલો છે. તો આ જે 60% ઘણી વખત વિદ્યાર્થીઓની એવી મેન્ટાલિટી હોય કે ભાઈ મારે બધું નથી કરવું, જે અગત્યનું છે એ જ કરવું. તો આ ખાસ તમને કામ આવશે. અને એવું નથી કે આ મેં તમને એમને ઉપર છેલ્લું કહી દીધું. મારા આટલા વર્ષોના અનુભવને આધારે મેં તમને આ વાત કીધેલી છે. એટલે આને ખૂબ જ ગંભીરતાથી લઈ અને આ બધો પોર્શન વ્યવસ્થિત કરી લો. તો દરેક વિદ્યાર્થી કે જેમને પણ કદાચ આમાં ઉણપ લાગેલી હોય કે ન સમજાણું તો એક વખત પાછું જોઈ લેજો. કેમ કે અત્યારે એક્સપ્લેનેશનનો સમય નથી. આ વિડીયો મારે ખાલી તમને એ જ કહેવાનું હતું કે આઈએમપી શું શું છે. બીજી વસ્તુ એક ખાસ હું એન્ડિંગમાં તમને કહી દઉં કે ઘણી વાર વિદ્યાર્થી જે છે ને બોર્ડની પરીક્ષા પૂરી થઈ જાય એટલે પેલો જેલમાંથી કેદી છૂટેલો એમ આખા ગામની અંદર નાસવા લાગે ને ટૂંકમાં નાચવા લાગે, મેં પેલું મજા કરવા લાગે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે જે છે ને ભાઈ, આ બોર્ડની પરીક્ષા પૂરી થઈ એટલે આપણું 50% જ કામ પૂરું થયું છે. હજી આપણી ગુજકેટ બાકી છે, નીટ બાકી છે. તો આ બધા જ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે ભાઈ ગુજકેટ માટે પણ આપણે એટલી જ મહેનત કરવાની છે અને નીટ માટે પણ એટલી જ મહેનત કરવાની છે. અને એટલા જ માટે ન્યુરોન કરિયર ઇન્સ્ટિટ્યૂટ આવા તમામ વિદ્યાર્થીઓ જે બોર્ડ પછી પણ એ જ કન્સિસ્ટન્ટલી મહેનત કરવા લાગે છે, તો એવા માંગે છે એવા વિદ્યાર્થીઓને આપણે આપણા ઇન્સ્ટિટ્યૂટની અંદર ખૂબ જ નજીવી ફીઝની અંદર આપણે નીટનો ક્રેશ કોર્સ કરાવશું. તો એના માટે તમે અમારો સંપર્ક કરી શકો. ન્યુરોન કરિયર ઇન્સ્ટિટ્યૂટનો કે જે નાનપુરામાં આવેલું છે, તમે ઓનલાઈન મેપની અંદર નાખશો તો પણ તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. તો અગેન બેસ્ટ ઓફ લક બધા જ વિદ્યાર્થીઓને. આટલો પોર્શન કરી લો એટલે એમ સમજો કે તમે બોર્ડની અંદર ખૂબ જ બાયોલોજીની અંદર સારો સ્કોર કરી શકશો. થેન્ક યુ.